મહાનગરપાલિકાએ શહેરની હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને અલગ પહેલ કરી। શહેરના વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીન સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરાયું, જે પર્યાવરણ રક્ષણના ક્ષેત્રે નવસારીને નવા માપદંડો તરફ આગળ ધપાવશે। મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સૂચનાથી આ પ્રયોગ શરૂ કરાયો છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી કાપડની થેલી વાપરવા તરફ લોકોને દોરવાની આ એક પહેલ છે। આ પ્રદૂષણ ઓછું કરવા માટે, પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું કરવા માટે આ પાલિકાએ મશીન મૂક્યું છે, તે સારું કર્યું છે અને પાલિકા દંડ પણ સ્વીકારે છે। તે દંડ હવે સ્વીકારશે નહીં। કાપડની થેલી કેવી છે? કાપડની થેલી મજબૂત છે અને 10 રૂપિયાનો સિક્કો લાગશે તો અંદર કાપડની થેલી નીકળશે। બેગ મારા પાસે હતી, એટલે બેગ જોઈ છે અને સરકારની આ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું સરકારનું જે પગલું છે, આ એક સારું પગલું છે કે નવસારી મહાનગરપાલિકા માર્કેટમાં 10 રૂપિયાના કોઈન નાખવાથી આ પ્લાસ્ટિક મુક્ત બેગ